श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। પ્રહલાદજીએ આ નવદા ભક્તિનો ઉપદેશ ભાગવતની અંદર આપેલો છે. એમના પિતાજીએ જ્યારે એને પૂછ્યું કે તમને અધ્યયન કરતી વખતે કઈ વસ્તુ શ્રેષ્ઠ જણાય, અને પ્રહલાદજી એનો ઉત્તર આપે છે કે જે મનુષ્ય પોતાના જીવનમાં શ્રવણથી, કીર્તનથી, સ્મરણથી, પાદ સેવનથી, એટલે કે અર્ચના, પૂજા, શ્રવણ, કથાનું શ્રવણ, કથાનું કથન, ભગવાનના ગુણોનું કીર્તન, લીલાઓનું સ્મરણ કે શ્રવણ, ભગવાનની પૂજા અર્ચના, ભગવાનને નમસ્કાર અને ભગવાનના ચરણોમાં દાસ્ય ભાવ. આ દાસ્ય ભાવ એ બહુ મોટી વસ્તુ છે. ભગવાનના ચરણોમાં દાસ્ય ભાવ હો એ બહુ જ મહત્વનું લક્ષણ એટલા માટે છે ભક્ત માટે કે મનુષ્યના જીવનમાં અહંકાર, બધાની જેનો જન્મ થયો છે બધા જીવો એની બુદ્ધિમાં અજ્ઞાનને કારણે અહંકાર સ્વાભાવિક છે, અને માટે માણસની અંદર નમ્રતા ન હોય એ સ્વાભાવિક છે. જો એની અંદર સંસ્કાર હોય તો એ નમ્ર બની શકે, અને ભક્તિભાવ હોય તો ધીરે ધીરે એને પોતાના અલ્પતાનું ભાન થાય કે સૃષ્ટિની અંદર આટલું વિશાળ જ્યારે સર્જન છે, તો જે માણસ થોડો પણ ભક્ત હૃદયવાળો હોય, શુદ્ધ ચિત્તવાળો હોય, અને એ કંઈક વિચારશીલ વ્યક્તિ હોય તો ધીરે ધીરે એ ભગવાનનો મહિમા સમજી શકે પોતાના જીવનમાં અને અન્યત્ર સર્વત્ર. એમ કરતાં કરતાં એ શીખે કે ભાઈ હું મારો જન્મ થયો ત્યારે તો મારી પોતાની તો કોઈ સામર્થ્ય હતું નહીં, માખી ઉડાડવાની તાકાત નથી હોતી, કોઈ ખોરાકની વ્યવસ્થા નથી કરતા હોતા આપણે પોતે, અને છતાં કેવી રીતે મારી સાર સંભાળ લેવાય છે અને કેવી રીતે આપણે આગળ વધ્યા, બધું જે વિચારે એ મનુષ્યની અંદર નમ્રતા આવે. એટલે ભલે વ્યવહારમાં એ પોતાનું એક સ્થાન જાળવતો હોય, પણ ભગવાન માટે એના હૃદયમાં નમ્રતા હોય, ભગવાન માટે પ્રેમ હોય, અને પોતે નમ્ર હોય. ભગવાનનો મહિમા જાણવાથી પોતાની નમ્રતા, પોતાની અલ્પતા જાણવાથી એ નમ્ર બને મનુષ્ય અને જીવનમાં શીખે. તો પછી ધીરે ધીરે એમ કરતાં કરતાં દાસ્ય ભાવ એની અંદર પ્રગટ થાય, અને પછી પ્રેમની અભિવ્યક્તિ થતાં ભગવાન સાથે એક સખ્ય ભાવ પણ હોય. તો આ લક્ષણો છે. આ ટૂંકમાં પ્રહલાદજીએ વ્યાખ્યા કરી કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો. વિષ્ણોહો શબ્દ છે એ બધે લઈ જવાનો, ભલે સંસ્કૃત ના આવડતું હોય પણ આપણે આપણી રીતે સમજતા થઈએ કે વિષ્ણોહો એટલે ભગવાન વિષ્ણુનું એવું છે. એના સંદર્ભમાં કઈ કઈ વસ્તુઓ શ્રવણમ, તો વિષ્ણોહો શ્રવણમ, વિષ્ણુ ભગવાનનું શ્રવણ. વિષ્ણુ ભગવાનનું શ્રવણ કેવી રીતે થાય? તમે આ અવાજ સાંભળો, તમે ગીત સાંભળો, એવું બધું કહી શકાય, પણ વિષ્ણુને સાંભળો એ રીતે કહી શકાય? વિષ્ણુને સાંભળવા એટલે શું? વિષ્ણુ કંઈ કથા કરવા તો આવતા નથી, કે વિષ્ણુ ભગવાન કંઈ ઉપદેશ નથી આપતા, કે ક્યાંય કોઈ સાથે વાતચીત નથી કરતા. કે વિષ્ણુહો શ્રવણમ એટલે શું? વિષ્ણુહો શ્રવણમ એટલે વિષ્ણુ ભગવાન જે વિષય છે, જે કથાનો વિષય છે, જે લીલાનો વિષય છે, અને જેના ગુણો, જેનું જીવન ચરિત્ર, જેની કથા, જેની લીલા, જેનું રૂપ માધુર્ય
એમના નામ, એમના નામનો મહિમા, એમની લીલાનો મહિમા, એમનો ગુણાનો મહિમા અને એનો અર્થ કે એના જીવન ચરિત્ર, એની કથા જ્યાં થતી હોય એનું શ્રવણ. એટલે વિષ્ણુ ભગવાનની કથા તો વિષ્ણુ પુરાણમાં તો આપણે સાંભળવા મળે, પણ ખાસ કરીને ભગવાન નારાયણ સ્વયં રામચંદ્રજીના રૂપમાં અવતાર ધારણ કરે કે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર ધારણ કરે, તો ભગવાનનું તો પ્રયોજન એક જ છે, અવતાર ધારણ કરવાનું. કંઈ શોખથી અવતાર ધારણ નથી કરતા. કરી શકે ભગવાન શોખથી અવતાર ધારણ કરી શકે, કારણ કે એનું સામ્રાજ્ય છે ને સર્વત્ર. જેમ ભગવાન ગીતામાં કહે છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. એ બી સમગ્ર સૃષ્ટિનું સર્જન હું કઈ રીતે કરું છું? મયા અધ્યક્ષેણ. મારી ઓડિયો નથી? ઓકે, હા હા, ના મારો ઓડિયો ચાલુ છે, તમારામાં કઈ પ્રોબ્લેમ છે? બીજા લોકોને સંભળાય છે મારો અવાજ? જ્યોતિબેન સંભળાય છે ને? હા, એટલે મારો સંભળાય છે. હા, એટલે દર્શનભાઈ, હા દર્શનભાઈ બરાબર ક્લિયર થઈ. ઓકે, બરાબર છે, સારું. તો ગીતામાં ભગવાન સમજાવે છે, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન કહે છે કે આ સર્જન મેં જ કર્યું છે મારી માયા શક્તિની મદદથી, એનો આશ્રય લઈને. તો ભગવાન તો કરી જ રહ્યો છે સર્જન, પણ પોતે એક વિશેષ રૂપ ધારણ કરે તો એની પાછળનું પ્રયોજન હોય. અને એ પણ ગીતામાં ભગવાન કહે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ ભગવાનના શબ્દો છે. એટલે આ સૃષ્ટિ અનાદિકાળથી જે ઉત્પત્તિ સ્થિતિ લય, ઉત્પત્તિ સ્થિતિ લય, એ જે ક્રમ ચાલી રહ્યો છે, એમાં જીવો તો એકના એક જ છે, કોઈ નવા જીવ તો છે ને. હા, એવું ખરું કે ભાઈ આટલા મનુષ્યો અત્યારે છે, આટલા જીવો આપણી આજુબાજુ છે, તો એ મનુષ્ય હોય તો એનું મૃત્યુ થયું, એ બીજું કોઈ શરીર તો એમાં એનું મૃત્યુ થયું, પણ વળી પાછા એ જન્મે. જન્મ મૃત્યુ ચાલ્યા કરે છે, પણ જીવો તો એના એક છે. પછી જે યુગ હોય એને અનુરૂપ એને ઉપાધિ મળે. શું કે ભાઈ સતયુગની અંદર મનુષ્યોની સંખ્યા ઓછી હોય અને પશુ પક્ષીઓની સંખ્યા વધારે હોય, આવું શાસ્ત્રમાં વર્ણન આવતું હોય. કળિયુગમાં જુદા પ્રકારનું વર્ણન હોય, ત્રેતાયુગમાં જુદા પ્રકારનું વર્ણન હોય, પણ જીવો તો એટલા ને એટલા જ રહે. એનું શું કારણ છે કે જ્યાં સુધી એ જીવ મોક્ષ માટે પ્રયત્ન નથી કરતો ત્યાં સુધી એ સૃષ્ટિમાં કોઈક ને કોઈક શરીર ધારણ કર્યા જ કરે. આ વ્યવસ્થા છે. એટલે ઉત્પત્તિ સ્થિતિ લય. હવે ભલે આ ક્રમ અનાદિકાળથી ચાલતો હોય, પણ એવું નથી કે જીવ આગળ ન વધે. જીવ ધીરે ધીરે ઉન્નતિના માર્ગે જતો હોય. એમાં જ્યારે એને મનુષ્યનો જન્મ મળે અને એ સત્કર્મનો આશ્રય લે, ધર્મનો આશ્રય લે, ધર્મનું આચરણ કરે અને એમાં એના સત્કર્મના પરિણામ રૂપે ભગવાનની શરણમાં જાય, ભગવાન એને શરણમાં બોલાવે. ભગવાન સ્પષ્ટ કહે છે ગીતામાં. હા, એટલે મારો અહીંયાથી તો બરાબર છે. આજે નેટ અહીંયા નથી બરાબર, બહુ પુઅર કન્ડિશન છે. થોડીક ધીરજ રાખો, કારણ કે આપણી પાસે કંઈ એનો ઉપાય નથી. અહીંયા તો ઓડિયો, મારો તો ઓડિયો ખુલ્લો છે. તમને હું આ કહું છું એ સંભળાય છે? હરિઓમ. નથી સંભળાતું, નેટવર્ક નથી, બીજું કંઈ નહીં. વાઈફાઈ તો ચાલુ જ છે. તારું વાઈફાઈ ચાલુ છે બા? બાજુ બેઠા હોય, થેલી લઈને ગયા છે. થેલી લઈને બહાર ગયા છે. વાઈફાઈ બંધ છે. કંકટ નથી એને હમણાં વધારે પડે. હા,
નથી સંભળાતો ને કેવી જવાબ આપે બિલકુલ નથી ચાલતું ને. માં રેડ બતાવે છે આખું એટલે થોડો ટાવર તો આવે છે પણ વચ્ચે વચ્ચે કંઈ નહીં, આપણે એમને હેલ્પફુલ થઈ શકીએ એવું નથી. ટીવીને કહો કે મોહનભાઈને ફોન કરીને બોલાવે. એ મોહનભાઈ શું કરશે? મોહનભાઈ કઈ નહીં કરી શકે. સ્વીચ બી જોઈ આપે જરા કે કંઈ પડી ગઈ કે એવું નથી થતું. અને સ્વિચ ક્યાં છે? એમને તમે એક પ્લગ એકવાર કાઢીને ફરી નાખો. સ્વિચ છે નહીં. સ્વિચ બંધ કરીને પ્લગ કાઢી ફરી પાછો પ્લગ નાખીને સ્વિચ ઓન કરો, જેવું થાય છે. ક્યાં ક્યાં? ઓ ભાઈ ક્યાં પાછળ? હા, એ ઉપર લાગેલો છે ને. કેટલું ઉપર? હા બરાબર છે, એ કેબલ હા બરાબર છે ને. હરિઓમ. જ્યોતિબેન હવે શું છે કન્ડિશન? જ્યોતિબેન બરાબર છે? સ્વીચો બરાબર છે? તમે ફરી ઓન કર્યું ને? તમે ઓન કર્યું ને? કઈ વાંધો નહીં, દર્શનભાઈ આવી જાઓ તમે, ડોન્ટ વરી. એટલે ભક્તિ ક્ષેત્રમાં કેવી રીતે જીવનો પ્રવેશ થાય? જીવની અસ્તિત્વ તો જીવનું છે જ, એના એ જ જીવો છે. જન્મ મૃત્યુ એમ કરતાં કરતાં જો એ મનુષ્યની ઉપાધિ પ્રાપ્ત કરે અને એમાં કોઈ કારણસર, એટલે ભગવાન કહે છે કે ચતુર્વિધાહ ભજન્તે મામ જનાહ સુકૃતિના અર્જુન. સુકૃતિના એટલે એવા સત્કર્મો કોઈ કારણસર, કોઈ નિમિત્તથી, કોઈ પ્રેરણાથી, આપણા દ્વારા, આપણા હાથે કોઈ એવા સત્કર્મ થયા હોય અને કોઈના આશીર્વાદ મળ્યા, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ કે માતા પિતાના આશીર્વાદ મળ્યા, તો ભગવાન કહે છે આવા, ભગવાન તો સીધા એના ભક્ત જ કહે છે, સત્કૃતિના ચતુર્વિધા, 4 પ્રકારના ભક્તો મારી શરણમાં આવે છે. એ ભલે ગમે તે નિમિત્તથી મારી શરણમાં આવે, એની કોઈ પણ મુશ્કેલી હોય અને એનો ઉપાય રૂપે ભગવાનના શરણમાં ગયા હોય, માંદગી છે, એની કોઈ આર્થિક મુશ્કેલી હોય, કોઈ પણ પ્રશ્ન હોય અને એના ઉત્તર માટે, એના ઉપાય માટે એ ભગવાનના શરણમાં ગયા હોય, તો પણ ભગવાન એને ભક્તનું જ બિરુદ આપે છે. જે આ નવધા ભક્તિનો ખરેખર તો વિષય નથી. નવધા ભક્તિ સાધન ભક્તિ છે, પછી નવધા ભક્તિ દ્વારા આગળ વધવાનું છે. પણ એ પ્રવેશ કેમ કરવો? તો ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, ભલે નિમિત્ત જે હોય તે, પણ એને મારું શરણ લીધું એટલું પર્યાપ્ત છે. એ દુઃખને કારણે આર્ત ભક્ત હોય, અત્યંત મુશ્કેલીમાં મુકાયો હોય અને એને ક્યાંય કોઈ જગ્યાએથી સહાય ના મળતી હોય, આશ્રય ના મળતો હોય અને એ ભગવાનની શરણમાં જાય, એ મુશ્કેલ છે. આવું ભગવાન કેમ એને મહત્વ આપે છે? બધા એવી મુશ્કેલીમાં જ છે ને, જગતમાં કોણ મુશ્કેલીમાં નથી? કોઈક ને કોઈક સમય તો આવે જ છે મનુષ્યના જીવનમાં કે દુઃખ ઉત્પન્ન થાય, અસહાયતાનો અનુભવ થાય. એ મનુષ્ય સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવા હોય, વૃદ્ધ હોય, ગમે તે હોય, ભણેલો હોય, ના ભણેલો હોય, પૈસાદારો કે ગરીબ હોય, કોઈ પણને જીવનમાં મુશ્કેલી તો આવે છે, દુઃખ તો હોય જ અંદર. પણ કે બધા ભગવાનના શરણે જાય એવો નિયમ નથી. બધા જીવો દુઃખી છે. મનુષ્યની વાત કરો તો, પશુ પક્ષી તો જવા દો, હોય તો બિચારા કંઈ
કરી શકે એમ જ નથી. પણ આટલા બધા મનુષ્યો છે અને બધા દુઃખી હોય તો કેટલા બધા ભક્ત હોવા જોઈએ? બધા ભક્ત હોવા જોઈએ ને, પણ નથી. એ નશાનું શરણ લે, બીજા કોઈ આડાવડા ધંધા કરવા જાય અથવા આપઘાત કરવાની પ્રેરણા મળે એને, ખરો ને, કંઈક ને કંઈક જુદા રસ્તે જાય, વિપરીત માર્ગે જાય. એટલે ભગવાન મહત્વ આપે છે કે ભલે એની ગમે તે ઈચ્છા હોય, મુશ્કેલી હોય, મતલબી હોય અને મારા શરણે આવ્યો હોય, કંઈ વાંધો નહીં. ભગવાન કહે છે મારો ભક્ત છે. બીજાએ એના વિશે કશું કહેવાની કે ટિપ્પણી કરવાની જરૂર નથી કે કેવો ભક્ત છે, સ્વાર્થી છે, મતલબી છે. ભગવાન કહે છે મારે જોવાનું, મારા શરણે આવ્યો છે એ મારો ભક્ત છે. અને ભગવાનને ખબર છે કે જેવું એનું દુઃખ દૂર થશે એટલે પાછો એ પોતાના જીવનમાં હતો ત્યાં ને ત્યાં એવો જ થઈ જશે. ભગવાનને ખબર છે, તોય ભગવાન કહે છે કે મારો ભક્ત છે. એ અર્થ હોય કે અર્થાર્થી હોય કે આર્ત હોય. કારણ કે ભગવાનને આશા છે કે એક વખત એણે મારું શરણ લીધું અને એના હૃદયમાં એક સંસ્કાર જમા થયા, ભગવાનની કૃપાનો અનુભવ થયો, એના પ્રભાવનો અનુભવ થયો, ભગવાનની કૃપાના ભગવત પ્રેમનો અનુભવ થયો એને, તો વળી પાછું જ્યારે મુશ્કેલી આવશે ત્યારે વળી પાછું મારી પાસે આવશે. એટલે ભગવાનનું તો આ પ્રયોજન જ છે કે જીવ કેવી રીતે આગળ વધે. એમ કરતાં કરતાં એ ક્યારેક મુમુક્ષુ બને, મોક્ષમાંથી જિજ્ઞાસુ બને, એટલે ઉત્તમ પ્રકારનો ભક્ત. 4 ભક્તોનું વર્ણન કરે ભગવાન, એમાં પછી શ્રેષ્ઠ ભક્ત કયો તો કે જ્ઞાની ભક્ત. એમ ભગવાન પરાકાષ્ઠાનું વર્ણન કરે છે કે જીવ કેવી રીતે પરમાત્મા તત્વને પ્રાપ્ત કરે છે, પણ ભક્તિ દ્વારા. એટલે પ્રહલાદજી જ્યારે આ બધું અધ્યયન કરતા હતા ગુરુજી પાસેથી, ત્યારે ઘણું બધું શિક્ષણ મેળવવાનું હોતું હશે એ જમાનામાં. અને પિતાજીએ જ્યારે પૂછ્યું કે તમે શું એવું શીખ્યા, કઈ મહત્વની વસ્તુ શીખ્યા, તમને તમારી દ્રષ્ટિએ એવું કયું મહત્વનું શિક્ષણ લાગ્યું, તમને શું ગમ્યું? એના ઉત્તરમાં પ્રહલાદજી કહે છે કે મને તો આટલી વસ્તુ ગમે કે જે મનુષ્ય પોતાના જીવનમાં ભગવાનના ચરણમાં જાય છે. ભગવાન માટે વિષ્ણુ શબ્દ વાપર્યો, પછી આપણે કહ્યું એમ કે એ જ ભગવાન વિષ્ણુ રામચંદ્રજીના રૂપમાં અવતાર ધારણ કરે, કૃષ્ણ ભગવાનના રૂપમાં અવતાર ધારણ કરે, કે જે અવતાર હોય અને જે જીવની જે દેવી દેવતામાં શ્રદ્ધા હોય, જે સંપ્રદાય, જે ધર્મ, જ્યાં પણ એની શ્રદ્ધા હોય એની સાથે શાસ્ત્રને કોઈ વાંધો નથી. ભગવાનનું શરણ હોવું જોઈએ, એને જે રૂપ ગમે. પણ છેવટે એના હૃદયમાં એ પરમાત્મા માટે પ્રેમ જન્મે અને એ થોડું થોડું જીવનમાં શ્રવણ કરતો થાય. મેં કહ્યું એમાં ભાગવતની અંદર છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે શ્રવણ આવે તો મોટા ભાગે ભગવાનની લીલાઓ, ભગવાનની કથા, એનું શ્રવણ, એનું કીર્તન, એનું સ્મરણ, અને પછી ધીરે ધીરે ભગવાનના ચરણોમાં જેમ જેમ એની નિષ્ઠા પ્રેમ વધતો જાય તેમ તેમ એ ભગવાનના ચરણોનું સેવન કરતો થાય. આ બધું છે ને એક પછી એક જોડાયેલું છે. એવું નથી કે કોઈ માણસ એકલી શ્રવણ ભક્તિ જ કરતો હોય, કોઈ ભક્ત એકલું કીર્તન જ કરતો હોય, કોઈ ખાલી સ્મરણ જ કરતો હોય, એવું નથી. તમે શ્રવણ કરો ત્યારે એમાં કીર્તન વચ્ચે આવી જ જાય. કથાઓ તમે ટીવી ઉપર જોતા હશો, મહાત્માઓ જ્યારે કથા કરતા હોય, ભાગવતની કથા કરતા હોય કે રામાયણની કથા કરતા હોય કે કોઈ પણ પુરાણનું વિષય ચાલતું હોય તો વચ્ચે વચ્ચે કીર્તન હોય, મધુર સંગીત એ લોકો પીરસે, ભજન વગેરે થોડું બ્રેક આપે અને વચ્ચે વચ્ચે ભજન હોય. તો એ તો કીર્તન થઈ ગયું, કથા કહેતા હતા અને વચ્ચે વચ્ચે કીર્તન પણ થયું. અને સાંભળનારા લોકો છે એ કથાનું પણ શ્રવણ કરે અને ભજનનું પણ શ્રવણ કરે. તો એમાં શ્રવણ ભક્તિ પણ આવી ગઈ, એક સાથે જ થઈ રહી છે ને. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, આવું કરતાં કરતાં જેમ જેમ આપણા જીવનમાં આ પ્રવૃત્તિ વધતી જાય આપણને ઈશ્વરની કૃપાનો ખરેખર અનુભવ થાય. આ બધી વસ્તુ અનુભવ કરવાની વસ્તુ છે. શબ્દોથી કશું ફેર નથી પડતો. ખાલી શબ્દો આપણે બોલ કરીએ કે વાંચીએ, પણ આપણા હૃદયમાં ભગવાન માટે જ્યાં સુધી પ્રેમ ના જન્મ્યો હોય ત્યાં સુધી ભગવાનની કૃપાનો અનુભવ આપણને થતો નથી, એનો સ્વાદ ચાખવા નથી મળતો. એટલે જીવની ગતિ કેવી રીતે થતી હોય છે શીખવા જેવું છે.
આપણે કેવી રીતે ધીરે ધીરે સંસારમાંથી ઉપર ઉઠતા જઈએ તો એ ભગવાનની કૃપાનો અનુભવ જેમ જેમ થતો જાય તેમ તેમ આપણે આગળ વધતા જઈએ. એક સ્વાદ મળતો જાય. કોને સ્વાદ મળે ખબર છે? જીભને, કાનને. કાનનો સ્વાદ હોય ને, સરસ મધુર સંગીત સાંભળીએ તો કાનને ગમે, એ કાનનો સ્વાદ થાય. કોઈને સરસ મજાની સુગંધ ગમતી હોય તો એ નાકનો વિષય તો નાકનો સ્વાદ થાય. જીભનો સ્વાદ તો જાણીએ જ છીએ. તો આવડે કયો સ્વાદ? જેનાથી અનુભવાતો સ્વાદ? મનથી અનુભવાતો. હવે દરેક જીવને આ સ્વાદમાં રસ છે. આ ઉત્તમ જે સ્વાદ છે એમાં જ રસ છે, જેમાં દિવ્યતાની અનુભૂતિ હોય, જેમાં સાત્વિકતાની અનુભૂતિ હોય, જે સહજ હોય, જેમાં મારે કોઈને આધીન થવાનું ના હોય, જેમાં હું સ્વતંત્ર હોઉં અને સરળતાથી સહજતાથી મને આવી અનુભૂતિ થાય. એકવાર આ અનુભૂતિ થાય પછી ધીરે ધીરે એના માટે આકર્ષણ વધતું જાય. સરળ નિયમ છે અને દરેક જીવને આની જ ઈચ્છા છે, પણ કેમ મેળવવા સ્વાદ એને ખબર નથી. એટલે ભગવાન કહે છે ભૂલાતા પણ જો એ કોઈક રીતે આ શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ કે આ 9 પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિનો આધાર લેતો થઈ જાય તો એને સ્વાદ ચાખવા મળે. એ જ સ્વાદની ઈચ્છા રાખનારો છે, જેને આપણે વેદાંતની ભાષામાં કહીએ અસતો માં સદગમય. એને સતની ઈચ્છા છે, જ્ઞાનની ઈચ્છા છે, અમૃત તત્વની ઈચ્છા છે. એ જ ઈચ્છા, એનામ જ સ્વાદ. પરમ શાંતિની ઈચ્છા કહો, પરમ આનંદની ઈચ્છા કહો, મુક્તિની ઈચ્છા કહો, શાંતિ. જીવને શાંતિ જોઈતી હોય છે. આજના સમયમાં તો, વર્તમાન સમયમાં તો શાંતિની ઈચ્છાવાળા ઘણા બધા જીવો હશે, કારણ કે ચારે બાજુ અશાંતિ છે, મોટે ભાગે અશાંતિ સર્વત્ર હંમેશા છે. પણ તો એક જીવનની એક વ્યવસ્થા હોય જગતની. એમાં કોઈક સમય એવો હોય કે તમારું વ્યવહારિક જીવન તમે શાંતિથી જીવતા હો, ભલે હજી એટલી બધી તમને પરમ શાંતિની ઈચ્છા ના જન્મીએ, પણ જીવન જીવવામાં થોડી ઘણી શાંતિ હોય, સંતોષ હોય, સુખી હોય માણસ. અત્યારે તમે જુઓ તો જેમ જેમ પરિસ્થિતિ કથળતી જાય છે, નાના મોટા બાળકોથી શરૂ કરીને બધા ત્રસ્ત છે. બાળકોને બિચારાને કંઈ શાંતિનો અનુભવ નથી, જે એની સાથે વ્યવહાર થઈ રહ્યો જબરજસ્ત. એટલે ઘસડાએ રાખે બધા. કોઈ ઉંમરમાં કોઈ વ્યક્તિને એવી શાંતિનો અનુભવ થતો હોય તો જણાતો નથી. એટલે જીવને જ્યારે આ વસ્તુનો અનુભવ થાય બસ એટલી જ જરૂર છે. દરેકની ઈચ્છા આ જ છે. અને વેદાંતમાં આપણે સારી રીતે સમજીએ છીએ કે કેમ આવી ઈચ્છા છે. અને તમારા નેટવર્કમાં કંઈ પ્રોબ્લેમ છે, આ કનેક્ટ થતું જ નથી. થાય છે, જતું રહે. હા, જતું રહે છે. ખબર ને, તમારે જેની પાસે મુકાયું હોય ને એને બોલાવી પૂછવું પડશે. હા, બિચારા લોકો બેસી રહ્યા છે, એ લોકોને હું શું જવાબ આપું? એ મને કોન્ટેક્ટ નથી કરી શકતા ને. ઓકે, બસ જીવનમાં આ એક કામ થતું જાય, હૃદયમાં પ્રેમ જન્મે પરમાત્મા માટે. પછી કોઈ એક મને કહેવાની જરૂર ના પડે. આપોઆપ મારા જીવનમાં હું શોધી કાઢું કે મારે ભગવાનને કેમ મારી સાથે રાખવા. મને એની પૂજા ગમતી હોય તો પૂજા, એનું સ્મરણ ગમતું હોય તો સ્મરણ, નમસ્કાર ગમતા હોય તો નમસ્કાર. અને પૂજા તો આપણે ત્યાં આપેલી જ છે એક સાધના તરીકે દરેકને. તો જે વ્યક્તિ પૂજા કરતી હોય તો એક સમય એવો આવે કે એને ભગવાનના ચરણ કમળ, પાદુકા, એના માટે અત્યંત પ્રેમ જન્મે. સહજ હોય, આ બધું સહજ. આનું પરિણામ છે. તો એમાં આ બધી ભક્તિ કેવી રીતે જીવનમાં અપનાવવી? તો શ્રવણ ભક્તિનો મહિમા આપણે જોઈ લીધો, કીર્તન ભક્તિનો મહિમા પણ જોઈ લીધો, અને સ્મરણ ભક્તિમાં પણ ભગવદ્ ગીતામાં જે ભગવાન સમજાવે છે એ પણ આવી ગયું. શ્રીમદ ભાગવતનો જે મહિમા તમારી પુસ્તકમાં, મારામાં 24મા પાના ઉપર છે, તમારા પુસ્તકમાં કયા પાના ઉપર છે? હવે વિષ્ણુ સહસ્રનામ, એમાં જે સ્મરણ ભક્તિનો મહિમા છે એ કહે છે, મળ્યું તમને? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ
વિષ્ણવે કોઈ એક પુસ્તક છે મારી પાસે એક્સ્ટ્રા પાછળ કોઈની પાસે આપી શકો આ બાજુ છે યસ્ય સ્મરણ માત્રેણ વિષ્ણુ સહસ્રનામની શરૂઆત જ અહીંથી થાય છે બરાબર ને યુધિષ્ઠિર હોવા છે ત્યાંથી શરૂ થાય છે યુધિષ્ઠિર કોને પૂછે છે ખબર છે વિષ્ણુ સહસ્રનામની ભૂમિકા શું છે ભીષ્મ પિતામહ વિષ્ણુ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહ કાંટા ઉપર એમની છૈયામાં બિરાજમાન છે અને એમને યુધિષ્ઠિર પૂછે છે એટલા માટે એવું થયું કેમ આવો પ્રસંગ આવ્યો કારણ કે યુદ્ધ પછી પાંડવો અત્યંત દુઃખી હતા શોકમગ્ન હતા અને એમાં યુધિષ્ઠિર મહાત્મા જે ધર્મનિષ્ઠ છે વ્યક્તિ સાધુ પુરુષ છે પરમાત્માના ભક્ત છે અને યુદ્ધ ન જ ગમે એને સ્વાભાવિક છે પણ યુદ્ધ કરવું જ પડ્યું ફરજ હતી કર્તવ્ય હતું યુદ્ધ થઈ ગયું ખૂબ બધાનો સંહાર થયો મનુષ્યનો હવે એ જે શોક હતો એ કોઈ રીતે દૂર થતો જ નહોતો પછી ભગવાન શ્રી કૃષ્ણએ એમને કહ્યું કે તમે ભીષ્મ પિતામહ પાસે જાઓ તો તમને ત્યાંથી માર્ગદર્શન મળશે કે શોકમાંથી કેમ મુક્ત થવું એનો ઉપાય તમને બતાવશે એટલે જુઓ આપણા શાસ્ત્રની કેવી સુંદર વ્યવસ્થા છે કેટલા વર્ષો થઈ ગયા યુધિષ્ઠિર આ યુદ્ધના પ્રસંગને હજારો વર્ષ થઈ ગયા હા એટલે જે હોય પણ કેટલા આપણને તો કલ્પના કરી શકીએ કે બહુ કાળ જતો રહ્યો હવે યુધિષ્ઠિર ને એ સમયમાં જે શોક હતો યુધિષ્ઠિર રાજાને જે શોક હતો એના ઉપાય માટે કૃષ્ણ ભગવાન હતા જ એ વખતે સાક્ષાત હતા એ દૂર કરી શક્યા હોત ને અર્જુનનો શોક દૂર કરી શક્યા તો યુધિષ્ઠિર મહારાજનો એ શોક દૂર કરી શક્યા હોત પણ પછીથી જીવનમાં મનુષ્યોને માર્ગદર્શન મળી રહે કારણ કે ભગવાનનો તો પ્રયોજન છે અવતાર પાછળ કે પરિત્રાણાય સાધુ એટલે હવે એ સમયે આપણે હોઈશું કોઈક ને કોઈક રૂપમાં તો હોઈશું જ ને કારણ કે અત્યારે છીએ ન કે મુક્ત તો નહીં જ થયા હોય કોઈક ને કોઈક શરીરમાં હોઈશું આપણે પશુ પક્ષી હોઈએ જે હોઈએ તે પણ ભગવાનને ખબર છે કે જે મનુષ્યના રૂપમાં અવતરશે એને જ્યારે દુઃખનો પરિચય થશે તો એ ઉપાય માટે ક્યાં જાય તો આ શાસ્ત્ર આપણી પાસે હોય તો આપણે અનુસંધાન કરી શકીએ ને કે યુધિષ્ઠિર મહારાજે શું ઉપાય કર્યો અર્જુનને કયો ઉપાય કામમાં આવ્યો કયો ઉપદેશ કામમાં આવ્યો અર્જુનનું દુઃખ કેવી રીતે દૂર થયું શોક કેવી રીતે દૂર થયો અત્યારે આપણે એ બધું જાણી શકીએ તો અર્જુનના શોકનો ઉપાય જે હતો જે ઉપાય અર્જુનને કામમાં આવ્યો કે યુધિષ્ઠિર મહારાજને કામમાં આવ્યો એ આપણને કામમાં આવે કે ના આવે કે આપણા માટે કોઈ બીજો ઉપાય હોય કળિયુગમાં બીજો ઉપાય હોય એવું લાગે ખરું કે પહેલાના જમાનામાં લોકોને પેલા સગાવાલા દૂર દૂર રહેતા હોય તો પત્ર લખવા પડે કેટલાય દિવસે પેલો એક જમાનો એવો તો ખેપિયો આવ્યો એક પત્ર લઈ આવનારને ખેપિયો કહેવાતું હશે ને એ જમાનામાં દૂર દૂરથી લઈ આવે પછી એમ કરતા કરતા ગતિ વધી ઝડપથી તમે સંપર્ક કરી શકો તમારો અંતરદેશી અને શું હતું કંઈક પોસ્ટકાર્ડ બધું ક્યાં ભૂસાઈ ગયું આટલા વર્ષોની અંદર કેટલું ઝડપથી થઈ ગયું કેટલો વિકાસ થયો હવે તમને કેટલી વાર લાગે ખબર અંતર પૂછતા અમેરિકામાં દૂર દૂર ખૂણામાં કોઈ બેઠું હોય કેટલી વાર લાગે સંપર્ક કરતા કહો ને અત્યારે એ બધા ક્ષેત્રમાં ઉપાય બદલાઈ ગયા એ પહેલા જેવા ઉપાયની જરૂર નથી નવા ઉપાય આવે પણ શોક દૂર કરવા માટે કોઈ નવો ઉપાય નથી એ જમાનામાં જે ઉપાય હતો એ ઉપાય એકમાત્ર ઉપાય અત્યારે પણ છે ભગવાનને ખબર છે એટલે આ બધા શાસ્ત્ર આપણને અત્યારે પણ ઉપયોગી થાય છે એનું કારણ એક જ છે અને એવું હોય કે ભાઈ ચાલો એ જમાનામાં શોક હતો અત્યારે કોઈને નહીં હોય બહુ બધો વિકાસ થયો એટલે કોઈને દુઃખ નહીં હોય જીવનમાં એવું બનવાનું નથી ગમે તેટલી સુવિધા વધતી જાય વિકાસ થતો જાય તો સુવિધા વધશે સગવડ વધશે
પણ સુખ તો વધશે જ નહીં, સુખ મળશે જ નહીં, વધશે નહીં તો જવા દો. જે સુખ આપણે ઈચ્છીએ છીએ એવું સુખ મળવાની સંભાવના નથી. સગવડતા ઘણી મળે, પણ જીવને જે શોક જન્મો જન્મોથી એ જે અનુભવી રહ્યો છે એ સંતાપ કે શોક એ તો રહેવાનો છે. એટલે શોક વગરનો કોઈ ના હોય, શોક હોય જ, અને શોકમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય ને હોય જ. કારણ કે દુઃખ કોઈનો સ્વભાવ નથી, સુખ જ સ્વભાવ છે. એટલે દુઃખ કે શોકથી કોઈ સમાધાન ના કરી શકે. ભલે આપણે કહીએ લોકોને, ન કહીએ કે ભાઈ મારા ઘરમાં કોઈ પ્રશ્ન નથી, મારું તો બધું બરાબર છે જીવનમાં, આપણે આવી જ રીતે વ્યવહાર ચાલે છે ને, ભાઈ કેમ છો એમ કહીએ એટલે શું કહો તમે તો બધી યથોથી એથી કહેવા બેસો. કાલે આમ બન્યું, પરમ દિવસે આમ બન્યું, મારા લગ્ન પહેલા આમ તમને શું વાત કરું, કોઈ સાંભળવાય ન રોકે, કોઈને કહે નહીં. એટલે આપણી રીત કેવી હોય, બધું બરાબર છે, સરસ ચાલે છે. એટલે એનો અર્થ એવો નહીં કે કોઈ દુઃખી નથી, દુઃખ તો છે જ. હા, આપણે એને આંખ આડા કાન કરીએ એ બધું ચાલે, જુસ્સામાં હોય ને જ્યાં સુધી આપણી ઉંમર હોય, માણસ પોતાની રીતે બધું કરતો હોય તો એના દુઃખ માટે એને બહુ પડવા ના હોય. પણ પછી જેમ જેમ દુઃખ વધતું જાય, જેમ અર્જુનનું દુઃખ એટલું વધ્યું, ભગવાનને કહે છે કે પોતે જ કબૂલ કરે કે ભગવાન આ દુઃખ દૂર કરવાનો ઉપાય મને નથી લાગતું કે જગતમાં ક્યાંય હોય, એટલે માટે મારે યુદ્ધ નથી કરવું, મારે દુઃખમાંથી મુક્ત થવું છે, અને મને ક્યાંય ઉપાય જણાતો નથી. બહુ મોટો વિવેક છે, બહુ મોટો વિવેક છે. આપણે તો રાહ જોઈએ છીએ કે કેમ કંઈક બીજો ઉપાય મળી આવે, ઘર બદલી નાખીએ, દેશ બદલી નાખીએ, કંઈક ને કંઈક કરીએ આપણે વ્યવસ્થા કે ભાઈ આ દુઃખમાંથી આપણે બચી જઈએ. પણ એ દુઃખ આપણને સાલતું નથી. જ્યારે સાલે અને આપણી બુદ્ધિ એવું કહે કે ભાઈ આનો ઉપાય નથી લાગતો જગતમાં, અમે બહુ પ્રયત્ન કર્યા પણ આ શોક જતો નથી, ત્યારે અર્જુન ભગવાન એટલું જ કહે છે કે ભગવાન તમારી પાસે આ લૌકિક ઉપાય કરતા બીજો કોઈ ઉપાય હોય. લૌકિક ઉપાય એટલે શું? લૌકિક ઉપાય એટલે શું? લૌકિક ઉપાય એટલે બસ અર્જુનને ભગવાન આપી દે કે ભાઈ આ તને 3 લોકનું રાજ્ય આપી દીધું, નિષ્કંટક રાજ્ય આપી દીધું, સ્વર્ગમાં તને સ્થાન આપી દીધું. આપણને કઈ સ્વર્ગમાં રસ નથી, પણ આપણને કોઈ અમેરિકા લઈ જાય, સ્વિટ્ઝરલેન્ડ લઈ જાય, મોટા બંગલામાં આપણને કોઈ લઈ જાય, એ લૌકિક ઉપાયો કહેવાય. અર્જુને કહ્યું કે ભગવાન મને આવા કોઈ ઉપાયમાં રસ નથી, આ સિવાયનો કોઈ ઉપાય હોય તો મને કહો. અને પ્રાર્થના કરી અર્જુને કે ભગવાન યસ શ્રેયસ્યા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ તન્મે બ્રુહિ. એ ભગવાન તમે મને મોક્ષ નિશ્રેયસ જેનાથી પ્રાપ્ત થાય એ સંદર્ભમાં કંઈક કહો. એક જ ઉપાય છે, દરેક જીવને આવું થવું જોઈએ પણ નથી થતું. એટલે જ્યારે થાય કે ભાઈ હા આ એક જ ઉપાય છે અને એ ભગવાનની શરણમાં જાય, તો પછી આ શાસ્ત્રનો ઉપદેશમાં એને રસ પણ પડે અને એ ઉપદેશ કામ પણ કરે, એનું શોકની નિવૃત્તિ પણ થાય. એટલે યુધિષ્ઠિરને જ્યારે કહેવામાં આવ્યું કે તમે ભીષ્મ પિતામહ પાસે જાઓ, એ તમને શોકની નિવૃત્તિનો ઉપાય બતાવશે. અને યુધિષ્ઠિર નમ્રતાથી ભીષ્મ પિતામહને પૂછે છે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ના, આ તો એમનો ઉત્તર છે. પ્રશ્ન શું છે યુધિષ્ઠિરનો? તમારી પાસે ગીતાનું પુસ્તક છે? જુઓ એમાં. તમે કાઢો તો વાંધો નથી, તમારે જ જોવાનું છે, આમાં નહીં હોય. છે વિષ્ણુ સહસ્ત્રનામ? ઓકે.
કીધા હોય એમ વિષ્ણુ ભગવાનના નામ છે એ નહીં, જ્યાં યુધિષ્ઠિરનો પ્રશ્ન છે ને એ વાળું જોઈએ. આમાં નથી પણ આ પુસ્તક જુદું છે. આ છે વિષ્ણુ સહસ્રનામ જ છે ને. પાછું એ બી શરૂઆત વ્યસ્ત એ નથી જોઈતું મારે. હા હા, યુધિષ્ઠિર વાચ એની પાછળથી હશે. પેલું પાનું એની પાછળ છે. યુધિષ્ઠિર વાચ. યુધિષ્ઠિર મહારાજ જે પૂછે છે, શું પૂછે છે? કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કંકમર્ચંતઃ પ્રાપ્નુયુર્માનવા શુભમ કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધના. આ એટલું બધું મહત્વનું છે, આ યાદ રાખવા જેવું છે. કારણ કે આપણો એ પ્રશ્ન છે અને એનો આપણે કે પૂછવા જવાના નથી કોઈને, પણ યુધિષ્ઠિરજી પૂછે છે તો આપણું કામ થઈ જાય. યુધિષ્ઠિરના પ્રશ્નને સમજવા જેવો છે. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કિમ એકમ દૈવતમ લોકે, કયા એક દેવતા છે? કિમ એકમ પરાયણમ, કયું એવું એક અંતિમ શરણ છે, શ્રેષ્ઠ આશ્રય છે જગતમાં, જીવનમાં. કમ સ્તુવંતઃ, કોની સ્તુતિ કરવાથી? કમ અર્ચંતઃ, કોની અર્ચના કરવાથી? માનવાહ શુભમ પ્રાપ્નુયુઃ, મનુષ્યો શુભને પ્રાપ્ત કરે. હવે શુભ અને અશુભ તો ખબર છે ને, દિવાળીમાં લખતા હોય છે મોટે ભાગે. અશુભ નથી લખતા આપણે. બીજું શું લખીએ? લાભ અને શુભ. બરાબર ને? લાભ મળવો હોય ને શુભ કહીએ છીએ, ગેરલાભને શું કહે છે? અશુભ. તો કોઈ એવું અશુભ ઈચ્છતું જ નથી કે મને લાભ મળવો જોઈએ, આખી જિંદગી લાભ જ મળવો જોઈએ. એટલે બધાને શેમાં રસ છે? શુભમાં. જો ગેરલાભ થયો એટલે મને હવે મારું શુભ એમાં નથી, મને ખબર છે. એટલે દરેક જીવને શુભની પ્રાપ્તિમાં જ રસ છે. તો માનવાહ શુભમ પ્રાપ્નુયુઃ, મનુષ્યો. યુધિષ્ઠિર સ્વાર્થી નથી, ખાલી પોતાના માટે નથી પૂછતા, બધા જ મનુષ્યોને ધ્યાનમાં રાખીને પૂછે છે કે માનવાહ, મનુષ્યો શેના દ્વારા શુભને પ્રાપ્ત કરે છે? કોણ કયા દેવતાનું શરણ લઈને, કોની સ્તુતિ કરીને, કોની અર્ચના કરીને? તો આ સ્તુતિ, અર્ચના, શરણ, ભક્તિ કહેવાય કે ના કહેવાય? એનો અર્થ કે શુભની પ્રાપ્તિ કરવી હોય તો આ બધું જોઈએ જાય, એ તો નક્કી થઈ ગયું. અને યુધિષ્ઠિર મહારાજને ખબર જ છે કે ભગવાનની કોઈકનું શરણ તો જોઈએ જ, પણ કયું શરણ લેવું? કોનું શરણ લેવું? જો આ બધું વેદાંતનો વિષય છે. ગીતામાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણને આ બધી ચર્ચા થતી હોય છે કે દરેક મનુષ્ય શરણ વગર રહી જ નથી શકતો. દરેક મનુષ્યએ જીવનમાં શરણ લીધેલું જ છે. કોનું શરણ લીધેલું છે? પહેલા તો અહંકાર. મારો અહંકાર કે એ પ્રમાણે મારી સમજ, મારા વિચારો, મારા આગ્રહો પ્રમાણે હું શરણ લઉં. મને જે મહત્વનું લાગે એનું હું શરણ લઉં. પણ એમાં કે ભગવાન તો આવતો જ ના, સંસારનું શરણ લીધેલું છે. એટલે શરણ વગર તો મનુષ્યનું જીવન શક્ય જ નથી. પણ એ શરણથી ક્યારેય કોઈને પરમ આશ્રય પ્રાપ્ત થતો નથી. બાળક માતા પિતાનું શરણ લે, જેમ જેમ બાળક મોટું થાય બધી ખબર પડે કે ઓહો, મારા માતા પિતા તો આ તો કરી શકે એમ નથી, પેલું તો કરી શકે એમ નથી. ધીરે ધીરે અનુભવ થાય. એટલે નથી કે આ જે શરણ છે પર્યાપ્ત નથી. તો જગતમાં એવું કયું શરણ છે કે જેના આધારે રહીને, જેનું શરણ લઈને આપણે નિશ્ચિંત બની જઈએ, ચિંતા મુક્ત થઈએ, કોઈ શોક રહે જ નહીં, અથવા કોઈ મારે ચિંતા કરવાની રહે જ, બધો ભરોસો જેને મૂકી શકીએ, જેના એવું કોઈ શરણ મળતું નથી. હા, માતા પિતા મોટી ઉંમરના, ગમે તેટલા મોટી ઉંમરના આપણે થઈએ તોય આપણને માતા પિતા હોય તો ગમવા જોઈએ. કેમ તો કે છત્રછાયા છે, ભલે ને પથારી સુતા હોય પણ આપણને સારું લાગે કે ભાઈ આપણી માથા ઉપર કોઈકનો હાથ, કોઈ હિતેચ્છુ છે. જગત જીવનમાં ક્યાં હિતેચ્છુ હોય છે? બહુ ઓછા હિતેચ્છુ હોય. જો કોઈ વડીલ હોય તો આપણને ગમે કે ભાઈ આપણને કોઈકનું શરણ મળેલું છે. પણ છતાંય જીવને જે શરણની અપેક્ષા છે, જ્યાં એ
કોઈ પ્રકારનો જેને ભય ના હોય, કોઈ પ્રકારની ચિંતા ના હોય એવું શરણ દરેક જીવ ઈચ્છે છે. યુધિષ્ઠિરને કહેવાય છે કે એ તો જોઈએ જ છે, પણ કયા દેવતાનું શરણ લેવું કે જેથી હું નિશ્ચિંત બની શકું. મનુષ્યો અભયતાને પ્રાપ્ત કરે એવા કેવા દેવતા છે, કોનું શરણ એને લેવું જોઈએ? શરણ લેવું એટલે શું? ખાલી કહી દઉં ભગવાનને કે તું મને શરણમાં રાખજે? આપણે પ્રાર્થના કરીને એમ કહીએ કે હા બસ ભગવાન તારી શરણમાં રાખજે એટલે આપણે સમજી લઈએ કે મારું કામ થઈ ગયું. એવું નથી. ભગવાનના શરણમાં જવું એટલે ભગવાન તો ખરેખર આપણને શરણમાં રાખવા વાળો છે જ, પણ ભગવાનના શરણમાં જવું એટલે શું? હું સંસારનું જે ચિંતન કરું છું જેટલી માત્રામાં, એમાં સ્તુતિ કરીએ જ છે ને. બધા બાળકોના વખાણ કરે ને પોતાના લોકોના વખાણ કરે ને સ્વજનોના વખાણ ચાલતું જ હોય છે. તો હવે એ જ રીત છે ભગવાનને પ્રસન્ન કરવાની, ભગવાનના શરણમાં જવાની, કે ભગવાનની સ્તુતિ, ભગવાનના ગુણો, ભગવાનની અર્ચના. એટલે ઉપાય તો એક જ છે. કાં તો તમે સંસારનું માટે આ બધું કરો છો, કરી જ રહ્યા છે, એમાં હવે સમય કાઢીને ભગવાનને સ્થાન આપીએ અને ભગવાનની સ્તુતિ, ભગવાનની અર્ચના, ભગવાનનું શ્રવણ, આ બધું શરૂ થાય. પણ કયા ભગવાન? કયા ભગવાન? કેવો પ્રશ્ન યુધિષ્ઠિરનો. એટલે આપણા માટે પૂછે છે કે મનુષ્યો કયા દેવતાનું શરણ લે કે જેથી શરણ લે અર્થાત કયા દેવતાની સ્તુતિ કરે, કયા દેવતાની અર્ચના કરે, કયા દેવતાનો આશ્રય પસંદ કરે જેનાથી એ જીવનમાં કલ્યાણને પ્રાપ્ત થાય, સુખ અને શાંતિને પ્રાપ્ત થાય. એક આ પ્રશ્ન. બીજી આગળ પૂછે છે કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. ભવતઃ પરમો મતઃ. હે ભગવાન વિશ્વ પિતામહને કહે છે ભવતઃ આપના માટે, આપની દૃષ્ટિએ સર્વધર્માણામ પરમઃ ધર્મઃ કહ. બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? હવે એ વખતે કે આવા હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન એવા ધર્મ નહોતા પડે ને, એટલે બધા ધર્મોમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે? એટલે એવા ધર્મ તો નથી જ, એ વખતે નહોતા એટલે પ્રશ્ન જ નથી. અત્યારે હોય તો શું થઈ ગયું? એ ધર્મની વાત જ નથી. ત્યારે ધર્મ એટલે શું? તો કે સાધન. ધર્મ એટલે કર્મ, વેદમાં તો ધર્મ એટલે કર્મ. કયું સાધન એવું છે, શ્રેષ્ઠ સાધન છે કે જેનાથી મનુષ્ય જન્મ સંસાર બંધના મુચ્યતે. આ સંસારમાંથી, જન્મ મૃત્યુમાંથી મનુષ્ય મુક્ત થાય. એવું કયો ધર્મ છે જેનો આશ્રય લેવાથી, કેમ જપન, જેનું આચરણ કરવાથી, જેનું અનુષ્ઠાન કરવાથી, અથવા કયા દેવતા કે જેનું જપ કરવાથી, એવો અર્થ પણ કરો, કોઈ વાંધો નથી. પણ કોના શરણમાં જવાથી, કોની સેવા કરવાથી, કોનું સ્મરણ કરવાથી મનુષ્ય સંસારમાંથી મુક્ત થાય? જન્મ મૃત્યુ સંસાર. સંસારને શું વ્યાખ્યા કરી? જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આટલી જ કથા છે આપણે. કોણ ક્યાં જન્મ્યું, કેવી રીતે જન્મ્યું, સુખી થયું, દુઃખી થયું, સફળ થયા, નિષ્ફળ થયા, એ સ્ટોરી ઉપરની છે. દરેક જન્મમાં બદલાતી સ્ટોરી છે. પણ એક સામાન્ય વસ્તુ બધાની અંદર હોય તો કઈ, જીવની યાત્રા કેવી રીતે થઈ રહી છે? ગર્ભમાં અને સ્મશાનમાં. પાછું સ્મશાનમાં કાયમી રાખે તો વાંધો નથી, સ્મશાનમાંથી પાછા ગર્ભમાં, ગર્ભમાંથી પાછા સ્મશાનમાં. આટલું જ છે જન્મ મૃત્યુ. વચ્ચે શું છે તો બધું ઠીક છે. હવે જેટલું તમારું જેવા કર્મ એને બધું મળે, પણ આટલું તો મળે, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ. પછી પશુ પક્ષીનો જન્મ મળે કે મનુષ્યનો મળે કે દેવતાનો મળે, જ્યાં મળે. 84 લાખ યોનિમાંથી તમે જેને અધિકારી હો, જેને તમે પસંદ કર્યું હોય, પસંદ કરે એટલે કર્મ પ્રમાણે તમને જે મળે એ છૂટકો જ નહીં. ત્યાં જન્મ્યા વગર ત્યાં ભોગવો, વળી પાછા મરો. એટલે કોઈ જીવ એવો નથી કે જે જન્મ મૃત્યુમાંથી મુક્ત હોય. કોઈ સુખી હોય, દુઃખી હોય, ભલે હોય, પણ જન્મ મૃત્યુ તો સમાન રૂપે બધામાં રહેલા જ છે. અને એ જ સંસાર છે, મુખ્ય સંસાર, જન્મ અને મૃત્યુ. પછી આપણે કઈ વેદાંતમાં જે સમજાવે છે કે સંસાર કયો, એ સમજવાનો છે. જન્મ મૃત્યુમાંથી મુક્ત થવા માટે ક્યાંથી શરૂઆત કરવી અહીંયા શીખવાડે છે ભક્તિ ગ્રંથમાં. પણ જન્મ મૃત્યુ અને સંસાર, જન્મ મૃત્યુ એટલો જ સંસાર નથી, એ જન્મ મૃત્યુની વચ્ચે જે છે ને એ બહુ દુઃખદાયી છે, ભયંકર.
જો જન્મતી વખતે આપણને ખબર જ નથી ખરું શું થયું, માતાને બિચારીને જે થયું, ડૉક્ટરે જે રીતે મદદ કરી, આપણે સહી સલામત બહાર આવ્યા, સમજી લો કે કદાચ કોઈ ખોટખા પણ નથી જન્મ, પણ આપણને બહુ ખબર નથી કે જન્મ વખતે શું, ગર્ભાવસ્થામાં જે શિશુને દુઃખ હશે, મરતી વખતે કોઈને દુઃખ નથી. છેલ્લે પ્રાણ જતા હોય ત્યારે જે કષ્ટ હોય એ વાત જુદી છે, પણ એકવાર મૃત્યુ પામો એ જીવાત્મા તો ભગવાનની જે વ્યવસ્થા છે એ પ્રમાણે આગળ વધે છે. પાછળના લોકો એના વિયોગથી દુઃખી થાય છે. ખરેખર કે એવું જન્મ મૃત્યુનું દુઃખ નથી, પણ જન્મ મૃત્યુની વચ્ચે જે છે ને જીવન, એમાં ક્ષણે ક્ષણે મૃત્યુનો અનુભવ છે, ક્ષણે ક્ષણે દુઃખનો અનુભવ છે. કોઈ અપમાન કરે અને કેટલું અંદર દુઃખ લાગે છે, નાની કોઈ બાબતમાં આપણે પરવશ થઈ જઈએ, ભયંકર દુઃખ લાગે. આ મૃત્યુ છે, કોઈને પસંદ નથી અને કંઈ કરી શકતા નથી. એ પરવશતા એ મહામૃત્યુ, મહાદુઃખ છે. તો એમાંથી કેમ મુક્ત થવું, એનો શું ઉપાય છે? આ બધું પૂછ્યું. કોણે પૂછ્યું? યુધિષ્ઠિરે. કોને પૂછ્યું? વિશ્વપિતા. એટલે હવે જે ઉત્તર આપે, કોણ ઉત્તર આપે? વિશ્વપિતામાં. શ્રી ભીષ્મ ઉવાચ. ત્યાંથી શરૂ થાય છે. જન્મ જગત્પ્રભું દેવદેવમ અનંતમ પુરુષોત્તમ સ્તુવન્નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિતઃ તમેવ ચ અર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયમ ધ્યાયન સ્તુવન નમસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ અનાદિવિધ નિધનમ વિષ્ણું સર્વલોકમહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વદુઃખાતિગો ભવેત. બધા દુઃખમાંથી મુક્ત થાય છે. જેના દ્વારા લોકાધ્યક્ષમ મહેશ્વરમ સર્વલોક મહેશ્વરમ, બધા જીવના સ્વામી, બધા જીવના ઈશ્વર એવા ભગવાનની શરણમાં જઈને સ્તુવન, એમની સ્તુતિ કરતા કરતા નિત્યમ નિત્યમ સ્તુવન તમેવ ચ અર્ચયન, એમની જ અર્ચના કરીને ભક્ત્યા નિત્યમ ભક્ત્યા અર્ચયન નિત્યમ ભક્ત્યા સ્તુવન નિત્યમ ભક્ત્યા ધ્યાયન નિત્યમ ભક્ત્યા નમસ્યમ. બધા વિશેષણો કયા? બધા વર્તમાન કૃદંત છે. એમના નમસ્કાર કરતા કરતા, એમની સ્તુતિ કરતા કરતા, ભક્તિપૂર્વક એમની અર્ચના કરતા કરતા. એટલે કેટલા ઉપાયો છે, પાર વગરના ઉપાયો છે ભગવાનની ભક્તિના. ખૂટે છે શું? હું પસંદ કરું એટલી જ વાત. ઉપાયો ઘણા બધા છે, હું ભગવાનનું શરણ પસંદ કરું એટલી જ વાત છે. એટલે આ બધો એનો મહિમા. યસ્ય સ્મરણ માત્રેણ, ત્યાંથી શરૂઆત થઈ. જેના સ્મરણથી જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે, જેના સ્મરણ માત્રથી જીવ જન્મ મૃત્યુના સંસારમાંથી, બંધનમાંથી મુક્ત થાય છે. તસ્મૈ વિષ્ણવે, એ ભગવાન વિષ્ણુને નમસ્કાર. તસ્મૈ વિષ્ણવે નમઃ પ્રભ વિષ્ણવે. કેટલી સુંદર રીતે આ વિષ્ણુ સહસ્ત્ર નામની શરૂઆત થાય છે, પ્રારંભ છે. એટલે અહીંયા સ્મરણ ભક્તિની અંદર, કારણ કે યસ્ય સ્મરણ માત્રેણ, આવા શબ્દો છે. એટલે સ્મરણ ભક્તિનો મહિમા કહો કે માત્ર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી. પણ સ્મરણ ક્યારે આવે જીવનમાં? હું પહેલા કંઈક એમનું શ્રવણ કર્યું હોય, મેં રસ લીધો હોય ભગવાનની કથામાં, એમના ગુણોમાં, એમનો જે કંઈ એમનું મહાત્મ્ય છે ભગવાનનું, એમના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કર્યો હોય, બોલ્યા હોઈએ, ભલે જેવું સંસ્કૃત આવે, ખોટું તો ખોટું, પણ શીખીએ પાછા. ભાઈ ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અક્ષર જ્ઞાન મળ્યું છે, ઘણી બધી ભાષાઓ જાણતા હોઈએ, તો કેમ ભગવાન વિષ્ણુના નામ આપણે સરસ રીતે ના બોલી શકીએ? એવું થવું જોઈએ. ગમે તેટલી ઉંમર થઈ હોય, કેમ ના શીખી શકીએ? શીખી શકીએ. તો યસ્ય સ્મરણ માત્રેણ, મેં પાઠ કર્યો હોય તો મને યાદ આવે, કર્યો જ ના હોય તો કશું યાદ ના આવે. તમે બોલ્યા હો ધીરે ધીરે તો પછી યાદ આવે, હા ભગવાનના વિષ્ણુના કયા નામ હતા, કયું નામ હતું. પણ એમ તો મને બોલતા નહોતું આવડતું, થાય ને, કયું નામ મને બોલતા આવડી ગયું. ચોપડી માને જે આપી છે ને એ તમારા માટે. વેદ્યો વૈદ્ય સદા યોગી વીરહા માધવો મધુ
અને લોકો આ તો સરળ છે, પણ તમને કયા નામ અઘરા લાગતા હતા? ઈશ્વરો વિક્રમી ધન્વી મેધાવી વિક્રમઃ ક્રમઃ. આ બોલતા શીખો. પહેલા બોલતા નહોતું આવડતું. ઈશ્વરો બોલી દઈએ, પછી ખબર પડી કે ના બે દીર્ઘ છે. ઈશ્વરો વિક્રમી ધન્વી. હવે શબ્દ બોલતા આવડે. પછી ઈશ્વર શબ્દનો અર્થ શું થાય, વિક્રમી એનો અર્થ શું થાય, ધન્વી એનો અર્થ શું થાય, એવું જ્યારે સાંભળ્યું હોય, સત્સંગમાં કંઈક શીખ્યા હોય તો એકલા બેઠા બેઠા ભગવાનના નામ યાદ આવે. તમે ચમત્કાર જોજો, જ્યારે ભગવાનના આ પ્રકારે નામનું સ્મરણ જેવા કરતા થશો, બુદ્ધિ આપણી જે સમયે ભગવાનનું આ પ્રકારે સ્મરણ કરે, જે રીતે એના નામનો મહિમા. નામાની યસ્ય મનોહરાણી સમસ્ત ભક્તાર્થી વિનાશનાની. ક્યાં આવ્યું આ? ગોવિંદ દામોદર માધવેતી. તો આટલું કહું કે ભાઈ ભગવાનના સુમધુર નામ, અનેક નામ પાછળ એ નામનો પ્રભાવ કેવો? સમસ્ત ભક્તાર્થી વિનાશનાની. ભક્તના બધા જ દુઃખ અથવા તો બધા જ ભક્તના દુઃખનો નાશ કરવાનું સામર્થ્ય જે ભગવાનના નામમાં રહેલું છે. હે જીવા, તું એનું રસનું પાન કર. જીહ્વે પીબસ્વામૃત મેતદેવ ગોવિંદ દામોદર માધવેતી. કાં તો ગોવિંદ, ગોવિંદ ગમે તો ગોવિંદ, માધવ ગમે તો માધવ, દામોદર ગમે તો દામોદર. તું આ નામ લેતા શીખ. આવી વિનંતી કોને કરવાની છે? હા, જીહ્વે. જીહ્વે, જીહ્વા શબ્દ ખબર છે, સાંભળે? જીહ્વા એટલે શું? જીભ. સ્ત્રીલિંગ શબ્દ છે. જેમ સીતે એમ કે જીહ્વે, તો હે રસને, રસના એટલે પણ જીભ. હે જીહ્વે, તું આવું કર. મારે મારી જીભને શીખવાડવાનું છે. બી પીબસ્વ, તું આ રસનું પાન કરતા શીખ. પેલા બધા પીણા ભલે તું પી, પણ આ રસને પણ સાથે સાથે પીતા શીખ. કયો રસ? ગોવિંદ, દામોદર, માધવ. આ નામ લે. કેમ તો કે નામનો એટલો બધો પ્રભાવ છે. હવે જેમ જેમ આપણી બુદ્ધિ આપોઆપ સ્મરણ કરે ને આ બધા નામનો, એની સાથે જ આપણા હૃદયમાં જે ચિંતાઓ હોય, દુઃખ હોય, એને જવું જ પડે. જાય જ. શરત એટલી છે, સ્મરણ થવું જોઈએ. હવે અહીંયા એકાગ્રતા જ ના હોય તો સ્મરણ થવાનું અઘરું છે. સહેજામાં વાત તો એટલે આમ જોઈએ, ત્યાં જોઈએ. ભાઈ જોવાની જરૂર જ નથી. આપણે આપણું કામ કરવું, જ્યાં જે જતું હોય. એવી એકાગ્રતા આવે તો પછી ધીરે ધીરે સ્મરણ થવાની સંભાવના છે. નહીં તો ના થાય સ્મરણ. સાધના છે. અત્યારે આપણે સત્સંગ કરીએ, તમને એમ કે અમે શ્રવણ ભક્તિનો મહિમા શીખવાનો હતો, ચલો એ તો પતી ગયો. પણ તો આ કરી શું રહ્યા છો? શ્રવણ કરી રહ્યા છો કે નહીં? પણ શ્રવણ કર્યું કોને કહેવાય તો ખબર આવી છે? કેવી રીતે શ્રવણ કરવું બધું જ સમજવાનું. તો રસાસ્વાદ લેતા આવડે, બીજું કંઈ નહીં. શ્રવણ, સ્મરણ, કીર્તન એનો રસાસ્વાદ. એ સ્વાદ લેતું મન થાય, કારણ કે મનને શાંતિ જોઈએ. આંખોને શાંતિ નથી જોઈતી, કાનને શાંતિ નથી જોઈતી, જીભને શાંતિ નથી જોઈતી. એ બધા ઉત્પાત કર્યા કરે છે બધા, કારણ કે મન એને નચાવે છે. એ બધા બિચારાને પોતાનું કામ જ શાંતિથી કરવું છે, પણ મન એને ઉત્પાત કરાવે છે. કેમ તો કે મન એમ કે છે અહીંયા જાઓ ત્યાં તમને શાંતિ મળશે, સુખ મળશે. અહીં જા, આ સાંભળી લે, પેલું ખાઈ લે, પેલાને મળી આવ, પેલું કરી લે. એમ બિચારા આપણી ઇન્દ્રિયો દોડ કરે છે, થાકી જાય છે, પણ મનને શાંતિ મળતી નથી. તો શું કરવું કે જેથી મનને શાંતિ મળે? એ ઉપાય બતાવે છે કે જો મનને તમે સ્મરણ કરતા શીખવાડશો પરમાત્માનું, કારણ કે એક જ આશ્રય છે, એક જ સત્ય છે. બાકી બધું જે છે આપણી કલ્પના છે. વેદાંતનો સિદ્ધાંત પ્રમાણે બાકી બધું કલ્પના છે, એમાંથી કશું મળે એવું નથી. એટલે શાંતિ મેળવવાનો રસ્તો કયો? તો કે મનને શાંતિ જોઈએ તો મનને એ રસ્તે લગાડો. ભગવાનને કંઈ વાંધો નથી કે સંસારનું સુખ ના ભોગવો, જગતના વિષયોને ના ભોગવો, એવું કે ભગવાનને વાંધો નથી. ભગવાન સાચો ઉપાય બતાવે છે કે જ્યાંથી શાંતિ મળે છે એ ભગવાનના નામમાં રસ લો, એ પરમાત્માની કથામાં રસ લો. તો છેવટે તમે કોણ છો એ તમને સમજવાનો એક ઈચ્છા જન્મ છે, નિશ્ચય થશે. પણ અહીંથી શરૂઆત કરો કે ભાઈ ભગવાન વિષ્ણુમાં તો શ્રદ્ધા છે ને, તો ચલો એનું શરણ લો. કેમ તો કે વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવાથી જીવ છેવટે
આ જન્મ મૃત્યુ રૂપી સંસારમાંથી છૂટી જાય છે. એવા વિષ્ણુ ભગવાનને નમસ્કાર. એની પછીનો શ્લોક છે સો પર ક્યાંનું છે આ? તમારા પુસ્તકમાં છે ને? સો પરમ પ્રિય અતિ પાતકી जिन कबहू प्रभु ना રાખતો નથી. પરમ પ્રિય અતિ પાતકી जिन कबहू प्रभु સુમિરન કરો. હા, પણ સામાન્ય આપણે બોલીએ છીએ એ પ્રકારનું નથી. કઈ નહીં, આપણે રીતે બોલીશું. સો પરમ પ્રિય અતિ પાતકી जिन कबहू प्रभु सुमिरन करो. હું બોલાવો એમ બોલો ને તો વાંધો નહીં આવે. રિપીટ કરો ખાલી. રાગ નહીં હોય તો કેવા. સો પરમ પ્રિય અતિ પાતકી जिन कबहु प्रभु सुमिरन કર્યો. આવડશે? सुमिरन કર્યો તે આજુ મેં નિજ નયન દેખો પૂરી પુલકિત હિય ભર્યો. આજુ મેં નિજ નયન દેખો પૂરી પુલકિત હિય ભર્યો. जे पद सरोज अनेक मुनि करि ध्यान कबहु कपावही. सरोज अनेक मुनि करि ध्यान कबहु कपावही. ते राम श्री रघुवंश मनि प्रभु प्रेम ते सुख पावही. श्री रघुवंश मनि प्रभु प्रेम ते सुख पावही. सो परम प्रिय अति पातकी जिन कबहू प्रभु सुमिरन કર્યો તે આજુ મેં નિજ નયન દેખો પૂરી પુલકિત હિય ભર્યો. આ પ્રસંગ છે રામચંદ્રજીના દર્શન માત્રથી શું એને અનુભવ થયો એનું વર્ણન છે. જે અત્યંત પાતકી, પાતકી એટલે શું? જે પવિત્ર કરનારો છે. પરમ પ્રિય અતિ પાતકી जिन कबहू प्रभु सुमिरन કર્યો. આવા ભગવાનનું જ્યારે પણ સ્મરણ કરે છે, જે પણ સ્મરણ કરે છે, જેનો સ્વભાવ અત્યંત પ્રિય છે, જે અત્યંત પ્રિય છે એવા અને જે અત્યંત પવિત્ર કરનારા છે, આવા જે પરમાત્માનું જેણે સ્મરણ કર્યું, જ્યારે સ્મરણ કર્યું તે આજુ મેં નિજ નયન દેખો. તો એવા પરમ રામચંદ્રજીનું દર્શન કરીને હું પુલકિત થયો. જે પદ સરોજ અનેક મુનિ કરી ધ્યાન કબહુ કપાવહી. તો આવા પાતક સ્વરૂપ પરમાત્મા, અત્યંત પવિત્ર સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાથી જે મુનિઓ, અનેક મુનિઓ પદ સરોજ મુનિ કરી ધ્યાન, એમણે શું કર્યું? શું કર્યું મુનિઓએ કે જેનાથી એ લોકો પણ અત્યંત પવિત્ર થઈ ગયા. તો પવિત્ર થવું એટલે શું? તો કે અપવિત્ર શું એક સમજો પહેલા, તો પવિત્રતાનો મહિમા સમજાશે. એક તો અસ્વચ્છ આપણે કહીએ અને બીજું અપવિત્ર કહીએ. શુચિ, અશુચિ, પવિત્ર અને અપવિત્ર બંને રીતે, બહારથી પવિત્ર અને અંદરથી પવિત્ર, બહારથી અપવિત્ર અને બહારથી અપવિત્ર, બંને રીતે, અંદરથી અપવિત્ર અને બહારથી પવિત્ર. તો બહારની એક શુચિ છે અને અંદરની પણ શુચિ છે. આપણા જીવનમાં બંને હોવું જોઈએ. ઘણા લોકો બહારથી બધું ગમે તેવું હોય, અંદરથી પવિત્ર હોય તો હોય. કેટલાક લોકો બહારથી બહુ પવિત્ર હોય, બધું ચોખ્ખું ચોખ્ખું રાખનારા હોય, પણ અંદરથી એટલા પવિત્ર ના હોય. એટલે પવિત્ર શબ્દથી વધારે સમજવાનું છે કે પવિત્ર એટલે શું? મનની અંદરના સ્તરની વાત છે કે અંદરથી મનુષ્ય કેટલો શુદ્ધ છે. હવે આપણે ના જાણી શકીએ, એક માણસ બીજા માણસને જાણી ના શકે કે અંદરથી એ કેટલો શુદ્ધ છે. હા, ધીરે ધીરે વ્યવહારમાં, પરિચયમાં ખબર જરૂર પડે, પણ એક તો ભગવાન આપણને જાણતા હોય અને આપણે આપણને જાણતા હોય કે આપણે કેટલા પવિત્ર છીએ. આપણા મનમાં કેટલા છળ કપટ છે,
કેટલી અપ્રામાણિકતા છે, કેટલું અસત્ય છે એ આપણે જાણતા હોઈએ. આપણે જાણતા હોઈએ, બીજા લોકો ના જાણતા હોય, પણ ભગવાન જાણે કે ના જાણે? ભગવાન જાણી શકે કે ના જાણી શકે? ભગવાન જાણી શકે. હવે જેને શાંતિનો અનુભવ કરવો હોય, સુખનો અનુભવ કરવો હોય, દરેક મનુષ્યને કરવો હોય, તો જે પરમ પવિત્ર છે એની શરણમાં જ જવાનું આ ઉપાય છે ભક્તિ માટે. તો એ જે અત્યંત પવિત્ર છે, જ્યારે હું એનું શરણ લઉં ધીરે ધીરે મારા જીવનમાં, તેમ કરતાં કરતાં એ ભગવાનનો મહિમા એવો છે, એની પવિત્રતાનો મહિમા એવો છે કે એના સ્મરણથી ધીરે ધીરે મારા અંતરમાં જેટલી અપવિત્રતા છે, જેટલી અશુચિ છે, બધી દૂર થાય અને આપણે પવિત્ર બનીએ. એટલે બહારની પવિત્રતા, બહારની શુચિ જુદી વસ્તુ છે. એના માટે પવિત્રતા શબ્દ નથી, એના માટે આપણે શુચિ કહીએ, સ્વચ્છતા કહીએ, એ છે, એ તો હોવું જોઈએ. પણ અંદરની જે વસ્તુ છે એની વાત છે અહીંયા. પવિત્રતા એટલે અંદરની વસ્તુ. એ અંદરની અપવિત્રતાની મને ખબર જ ના હોય એનો, અને પવિત્ર બનવામાં રસ જ ના હોય, તો ભગવાનના શરણનું કોઈ મહત્વ રહેતું નથી. અંદરની અપવિત્રતા આપણને ક્યારે ખટકે? લોકો તો જાણવાના જ નથી. લોકો તો બહારથી આપણે પવિત્ર હોય એટલે જ કહેવાના છે કે હા હા તો બધા બરાબર છે, પણ અંદરની અપવિત્રતા આપણને ક્યારે નડે? એના કર્મ પરથી ખબર પડે. ના, બીજાને ખબર નથી પાડવી, પણ મને એવું લાગવું જોઈએ કે મારી અંદર અપવિત્રતા છે, એવું મને અનુભવવું જોઈએ. એવું શેનાથી અનુભવાય? એક તો દરેક પોતાના દોષને જાણતું જ હોય. આપણે ખોટું બોલતા તો આપણને તો ખબર જ છે કે હું ખોટું બોલું છું, અસત્ય, તો એ તો અપવિત્રતા થઈ જ. પણ એ અસત્ય બોલવાથી લોકોને ખબર નથી, પણ હું અસત્યનું પાલન કરતી હોઉં, મારી અંદર છળ કપટ હોય, તો મને તો ખબર જ છે. એ જ છળ કપટ મને જ્યારે સાલે કે મને આ નથી ગમતું, મને નથી જોઈતું, આવો જ્યારે નિશ્ચય થાય, કેમ તો કે એ મને અશાંતિનો અનુભવ કરવામાં એ જ જવાબદાર છે. જ્યારે સમજાય અને હું શીખું કે જીવનમાં આ કામ નહીં કરીએ ત્યાં સુધી શાંતિ કે સુખ મળવાની સંભાવના નથી. એટલે ભગવાનનું નામ હું ગમે તેટલું લઉં, પણ આ અંદરની જે પવિત્રતા જોઈએ એ મેં જો ન મેળવી હોય તો મને સુખ શાંતિનો અનુભવ થતો નથી. પણ ઉપાય કહો, ખબર તો પડી ચલો અપવિત્રતા છે અને મારે દૂરે કરી. ઉપાય કહો તો કે જે પરમ પવિત્ર પરમાત્મા છે એનું સ્મરણ કરવાથી મારા ચિત્તમાં જેટલી પણ અપવિત્રતા છે, અશુદ્ધિ છે, એ દૂર થાય છે. તો મુનિએ એ જ કામ કર્યું. એમણે એક જ કામ કર્યું. અનેક મુનિઓએ શું કર્યું? કરી ધ્યાન. એમણે શું કર્યું? ધ્યાન કર્યું, પરમાત્માનું સ્મરણ કર્યું. પછી ધ્યાન એટલે શ્રવણ કીર્તન બધું આવી જ જાય. એ બધું હોય તો જ ધ્યાન થાય. આવું કરીને ધ્યાન કરીને બધો સરોજ કોનું ધ્યાન કરવું? ભગવાનના માત્ર ચરણનું, ચરણ કમળનું ધ્યાન કરવાથી અનેક મુનિઓ પવિત્ર બની ગયા. એ જે ચરણ કમળ, જેના ચરણ કમળ હતા તે કોણ? તે રામ શ્રી રઘુવંશ મુનિ પ્રભુ. રામચરિત માનસનું છે ને, રામચંદ્ર ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરવાથી એ લોકો પ્રેમ તે સુખ પાવહી. પહેલા તો પાવહી, કબહુક પાવહી, પોતાના મન શુદ્ધ કર્યા, પવિત્ર બન્યા ધ્યાન કરવાથી અનેક મુનિઓ, અને છેવટે એમણે પરમ સુખને પ્રાપ્ત કર્યું ભગવાન રામચંદ્રજીના ચરણ કમળનું ધ્યાન કરવાથી. પછી આગળ એનું વર્ણન મહિમા વધારે છે. મુનિ મમ માજ અચલ હોય બેસા, પુલક શરીર વનસ ફલ જૈસા. ભગવાનના દર્શન જેવા થયા અને એમણે શું માગ્યું? એટલી સરસ વસ્તુ છે કે જ્યારે ભગવાન પ્રગટ થયા તો મુનિએ શું માગ્યું? ભક્ત લોકો શું માગે છે? હે ભગવાન, મારા હૃદયમાં નિરંતર વાસ કરો. એવું કેમ માગવું પડે? કેમ એ જ માગે? કેમ એવું માગે? ના ના, એવું નહીં. આપણે જુઓ શું સમજી રહ્યા છે. સ્મરણ ભક્તિનો પ્રભાવ એને ખબર પડી કે મુનિઓએ જ્યારે પોતાના ચિત્તમાં ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધર્યું, એનો જે અનુભવ થયો, એટલે એને સમજાયો ને, બુદ્ધિમાં કંઈક વિવેક થયો ને કે આ શાંતિ આનંદના અનુભવનું કારણ કોણ છે? ભગવાનના ચરણ કમળનું ધ્યાન. તો કે છે હું એ ભગવાનને જ કેમ ના કહું કે તમે નિરંતર મારા હૃદયમાં વાસ કરો? પણ એટલે કોઈ સાંસારિક વસ્તુની માંગણીની જરૂર રહી? જે જોઈતું તું એ ભગવાનના ચરણ કમળમાંથી જ પ્રાપ્ત થયું, તો એટલી તો બુદ્ધિ ચાલવી જાય ને. આપણે તો શું કહીએ, ભગવાન પ્રસન્ન થાય, આનંદ થાય, બહુ સારું હો, પાછું મને પાછા મારા બાળ બચ્ચા, મારો ઘર પરિવાર, મને એ બધું પાછું બધું ભગવાન બરાબર કરજો, તરત આપણે પ્રાર્થના
બધું આ તો ભક્તની પ્રાર્થના છે. ભલે આપણે એવું ના કરી શકતા હોય, પણ એ સમજવાનું કે એક દિવસ આપણા મનમાં પણ આવી પ્રાર્થના જન્મે. દેવ દેવ દયા સિંધો દેહી મે વરમીપ્સિતમ ત્વયી ભક્તિમ પરામ દેહી સર્વદા રક્ષમામ પ્રભો પ્રાર્થનામાં છે. પૂજા પછી આપણે બોલાતો શ્લોક છે. રામાયણની ભક્તિ જ ચાલે છે એટલે આપણે આવતી વખત ના પાદ સેવનમાં થોડુંક જ ખૂટે છે તો પૂરું કરી દે. अनुज जानकी सहित प्रभु चापमान धर राम जानकी सहित प्रभु चापमान धर राम मम हिय गगन इंदु इव बसहु सदा निहकाम बसहु सदा निहकाम. निहकाम એટલે નિષ્કામ. सुतीक्षणा सुतीक्षण को भगवान का ध्यान बहुत ही प्रिय था એટલે એમના વચન છે. એટલે આ ભક્તિ શાસ્ત્રમાં સ્મરણ ભક્તિમાં ઘણા બધા ભક્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઘણા બધા ભક્તોના નામ છે. કયા કયા ભક્તો છે? થોડાક ભક્તોનો ઉલ્લેખ કર્યો. સનક, ધ્રુવ, ભીષ્મ, કુંતી, આ બધા સ્મરણ ભક્તિનો મહિમા. કુંતી માતાનું તો બધાને ખબર છે કે કુંતી માતાની પ્રાર્થના કેવી હોય છે કે ભગવાન મારા જીવનમાં દુઃખ જ આવે. હવે એવું કોઈ માંગતું હશે? પણ એ કેમ એવું માંગ્યું? દુઃખથી તો અશાંતિનો જ અનુભવ થાય ને. કેમ એને દુઃખની પ્રાર્થના કરી? કનેક્શન યાદ રાખવાનું કે ભાઈ એને કેવો અનુભવ થયો. જ્યારે જ્યારે દુઃખ મળ્યું એને ગોવિંદને યાદ કર્યા. ગોવિંદને યાદ કર્યા, ગોવિંદ પ્રગટ થયા અને દુઃખ ગયું. તો દુઃખ જવા માટે નહીં, પણ ગોવિંદની કૃપાથી જે શાંતિનો અનુભવ થયો કે ભગવાનની કૃપાથી જ મને શાંતિ થઈ. તો ભગવાન ક્યારે આવ્યા? પણ મેં ભગવાનને ક્યારે યાદ કર્યા? દેવ કેવું કે કુંતી માતા એવું કહે છે કે હું ભગવાનને ક્યારે યાદ કરું છું, ક્યારે કરી શકું છું? પોતાની અસહાયતા છે. બાકી માણસ તો રોજ યાદ કરી શકે, પણ આપણે ક્યારે ભગવાનને યાદ કરીએ છીએ? દુઃખ મેં. એટલે કુંતી માતાનું એ દ્રષ્ટાંત છે. દુઃખ મેં સુમેરન સબ કરે, એ તો નિયમ છે. કુંતી માતા કે કઈ વાંધો નહીં, દુઃખમાં મને દુઃખ આવે, ભલે આવે, પણ હું કૃષ્ણને યાદ તો કરું એ નિમિત્તે. અત્યારે મારું એવી સ્થિતિ છે તો ભલે હું રોજ રોજ નથી કરી શકતી, દુઃખમાં જ કરી શકું છું, કઈ વાંધો નહીં. પણ કૃષ્ણના સ્મરણમાં આનંદ છે. એનું સ્મરણ કરવાથી મારા હૃદયમાં જે સુખનો અનુભવ થાય છે એ મને જોઈએ છે. હવે કેમ કૃષ્ણનું સ્મરણ કરવું એને ખબર નથી. એને એટલી જ ખબર છે કે દુઃખ આવે ત્યારે જ હું સ્મરણ કરું છું, એટલે એને એવી પ્રાર્થના કરી. બધાએ કેવું કરવાની જરૂર નથી. વિવેક હોય તો તમે કરી શકો કે ભગવાન મારામાં શક્તિ આપો. કબીરજી કહે છે ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. સુખ મેં સુમિરન જો કરે, દુઃખ કાહે કો હોય. આપણી તકલીફ ક્યાં છે? દુઃખમાં કરીએ છીએ. ચલો ભગવાન કે કહેવાનું દુઃખમાં તો કરો, પણ આપણી માંગ શું હોવી જોઈએ? આપણો પ્રયાસ કેવો હોવો જોઈએ? સુખ મેં સુમિરન જો કરે, એટલે મને સુખમાં પણ ભગવાનનું સ્મરણ કરતા આવડી જાય તો દુઃખ નજીક આવે જાય. અને આ સત્ય હકીકત છે. બસ એનો પ્રમાણ કહી રહ્યા છે. કેટલા લોકો, કેટલા ભક્ત થઈ ગયા જેમને જીવનમાં ભગવાનના સ્મરણથી દુઃખ દૂર થયું. એમાં ધ્રુવ પણ છે, ભીષ્મ પણ આવી ગયા, સનક આદિ પણ આવી ગયા. એ તો ખાસ ભગવાનનું ધ્યાન કરનારા. એટલે છેલ્લે કહે છે कि गुण प्रभाव एवं प्रेम सहित भगवान के स्वरूप के ध्यान के समान इस संसार में शीघ्र उद्धार करने वाला और कोई साधन नहीं. આમ તો જોવા જાવ ને તો બહુ મોટી લોટરી લાગે મનુષ્યને. એકવાર ખબર પડી ગઈ ને કે આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી, અને ગમે તેવું દુઃખ કેમ ના હોય એને દૂર કરવાનું સામર્થ્ય ભગવાનના નામ સ્મરણમાં જ એટલું જો અંદર જાય તો મારી પાસે ચાવી મળી ગઈ. ભલે દુઃખ આવે પણ ખબર પડી ગઈ ને કે મારે શું કરવું, કારણ કે એમાં સામર્થ્ય છે. શ્રદ્ધાનો વિષય છે ભાઈ. આ गुण प्रभाव एवं प्रेम सहित भगवान के स्वरूप के ध्यान के समान आना जेवुं कोई श्रेष्ठ साधन नहीं. प्रेमथी भगवानना गुणोनुं स्मरण करवुं के ध्यान करवुं तो दुःखमांथी उद्धार करवा माटे बीजुं कोई श्रेष्ठ साधन नहीं.
અને એ સાધનોનું ફળ ધીરે ધીરે ભગવત સ્મરણ છે, જે સહજ સ્મરણ થાય. કબીરદાસજીની જ વાત આવી જુઓ. સુમિરન સો મન લાઈએ જૈસે દીપ પતંગ, પ્રાણ તજે ચિન્હ એક में जरत न मोड़े अंग, सुमिरन सो मन लाइए जैसे कीट बिरंग, कबीर बिसारे आपको होय जायते ही रंग, એટલે જેને હવે ભગવત પ્રાપ્તિ જોઈએ છે, ભગવાનનું શરણ જોઈએ છે, એવા સાધકોએ શું કરવું જોઈએ, કેવી રીતે ભગવાનનું અનુસંધાન કરવું. તેમાં કછુઆ એટલે કાચબો, એ એક દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં કાચબાનું. બીજું દ્રષ્ટાંત છે ગાય પોતાના વાછડાનું સ્મરણ કરે. ત્રીજું છે કામી સ્ત્રી નું સેવન વિષય મનુષ્ય કરતો હોય, કામી સ્ત્રીનું દ્રષ્ટાંત પણ આપે છે. પછી લોભી જેમ ધનનું સ્મરણ કરે, પછી નટી પોતાના પગ, મોટર ચલાવવા જેમ સડક, આવું છે. પણ આપણે તો આમાં ભાષાંતરમાં એને જુદું લીધું છે. ખરેખર આમાં જે છે ને, जैसे दीप पतंग प्राण तजे छन एक में जरत न मोड़े अंग. ओके, सुमिरन सो मन लाए जैसे कीट बिरंग. આપણે હમણાં શીખ્યા આગળના ક્લાસમાં કીટ બિરંગ. કીટ ભ્રમરનો નાય. જેમ આપણે શીખવાડ્યું ને સ્મરણ ભક્તિમાં આગળ આવી ગયું કે કીડો કેવી રીતે ભમરીનું સ્મરણ કરતા કરતા ભ્રમરો બની જાય છે, ભ્રમર બની જાય છે. સ્મરણનો પ્રભાવ છે. એવી રીતે ઘણા બધા દૃષ્ટાંત આપ્યા. કાચબાનું પણ જેમ પક્ષીઓ માળામાં ઈંડા મૂકે અને એની માતા સેવન કરે, એવી રીતે કાચબો સેવન નથી કરતો. કાચબી ઈંડા મૂકે ને પછી એ તો જતી રહે સમુદ્રમાં, ત્યાંથી મનથી સેવન કરે એના બચ્ચા, જમીનમાં હોય, અને એના બચ્ચા જેવા બહાર નીકળે એટલે તરત જ સમુદ્રની ઉપર, સમુદ્રની તરફ દોડે. તો કાચબી મનથી સ્મરણ કરે. સ્મરણ ભક્તિ છે ને, એટલે અનુસંધાન કેમ કરવું, એટલે મનથી. જો બધા પશુ પક્ષીઓ પણ આવું કરી શકતા હોય મનથી, તો માણસ ના કરી શકે? પશુ પક્ષીના દ્રષ્ટાંતની ક્યાં જરૂર છે? રાત દિવસ તમને જેની ચિંતા થાય છે એનું કારણ શું? ચિંતા ક્યારે થાય? તમે ભૂલી ગયા હો કોઈને તો ચિંતા થાય. ચિંતા થાય એનું કારણ શું? તમે એનું સ્મરણ કરો. તો કોનું સ્મરણ કરો છો ખબર પડે ને. જેનું સ્મરણ કરો એ ચિંતા થાય. સહજ છે, આ સિદ્ધાંત છે. એટલે આપણા મનમાં આપણે કઈ વસ્તુનું સ્મરણ કરીએ છીએ, તો કહે છે કે ભગવાનનું સ્મરણ કરતા શીખી જાઓ, તો પછી તમારો જે અંદર આ ચિંતાનો વિષય છે આપોઆપ જતો રહે. સુમિરન સો મન લાઈએ જૈસે કીટ બિરંગ, કબીર બિસારે આપકો. કબીર કહે છે કે જેવું તમે સ્મરણ કરશો મનથી, પરમાત્માનું સ્મરણ કરતા થશો, તો તમને તમારી જ યાદ નહીં રહે. હું કોણ છું એ જ ભાન નહીં રહે. એક દિવસ એવો આવશે. એટલે એવું નહીં કે તમારો વ્યવહાર નહીં થઈ શકે. આ સમજવાનું શું છે, મને મારું ભાન નહીં રહેનાર શું થાય? મને મારી ચિંતાઓનું ભાન નહીં રહે. મારી કલ્પનાઓ, મારો જે સંસાર છે ને મનમાં, એ તો આપણી જ કલ્પના છે. એટલે તો હવે સમજ પડવી જોઈએ કે એ આપણી જ પોતાની કલ્પના છે. ભલે જ્યારે સમજાય ત્યારે, પણ છેવટે તો એ મેં જ ઊભું કરેલું છે બધું. તો હવે એમાંથી કેમ મુક્ત થવું? વિષય બદલો ભાઈ. જે સત્ય છે, જે સમર્થ છે, એની શરણમાં જાઓ. અને જે પ્રિય સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, અત્યંત પવિત્ર છે, અને એણે જ જન્મ આપેલો છે, એ જ કરતા હરતા છે, એ જ સર્વ કંઈ છે. તો તમે જાઓ એની પાસે. હોય જાય તેહી રંગ. અને એનું કરવાથી શું થાય? તો કે તેહી રંગ હોય જાય. જેમ કે છે ને, કોના શબ્દો છે? લાલી મેરે લાલ કી જીદ દેખું દલાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. ભક્તિમાં, રંગમાં એને એમ થયું કે જોઉં તો ખરા કે ભગવાન મારો લાલો કે લાલી જે કે હોય, લાલી દેખન મેં ગઈ, એનો મહિમા હું જોવા ગઈ. તો શું પરિણામ આવ્યું? ભગવાનનો મહિમા એને જોવાનો શરૂ કર્યો તો
શું પરિણામ આવે? એ જ ખોવાઈ ગઈ. લાલી દેખન મેં ગઈ, મેં બી હો ગઈ લાલ. હવે જીવ શિવનો મહિમા જોવાનો પ્રયાસ કરે તો શું બની જાય? જીવ શું બની જાય? એવું જોયું કે દિવસ જીવ શિવ બની જાય? તમને શું લાગે બની જાય? શું કામ બની જાય? જીવ શું કામ બની જાય? એવું બને ને કઈ જીવ કઈ રીતે શિવ બને? કઈ રીતે બને શિવ? વેરી ગુડ. મીઠાની પૂતળી સમુદ્રમાં ઉતરે, એવું સમુદ્રને માપ્યા હોય તો બહાર આવે શું બની જાય? સમુદ્ર બની જાય ને. કેમ તો કે એ જ હતી ને, એમાં જીવ આપણે ઊભી કરેલો છે, હું આમ ને હું તેમ. અંદર સ્વરૂપ તો આપણું શિવ જ છે. તમે શિવનું ધ્યાન કરો તો શું બની જાઓ? શિવ જ બની જાઓ. એટલે કલ્પના ઊભી કરી કરીને જીવત્વને પ્રાપ્ત થાય જવું જ પડે ને એને બધું. હવે મેં કોનો આધાર લીધો, કોનું સ્મરણ શરૂ કર્યું? ભગવાનનું. તો શિવ સ્વરૂપનું સ્મરણ કરતાં કરતાં મારું સત્ય છે એ જ બચે. તો કલ્પના જવું પડે, સંસારે જવું પડે. એટલે ગમે તેમ કરીને એને કે પ્રકારે જીવ ભગવાનનું ધ્યાન કરતો થાય. આ મહિમા છે સ્મરણ ભક્તિનો. સ્મરણ ભક્તિ અહીંયા પૂરી થઈ. હવે પાદ સેવાના આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.